ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સાયન્સ ચેપ્ટર 4 વસ્તુઓના જૂથ બનાવવા. તેના આપણે વસ્તુઓના ગુણધર્મ જોયેલા, બરાબર. સખતપણું, નરમપણું, સખત પદાર્થ, નરમ પદાર્થ, તેનો દેખાવ કેવો છે, તે બધા વિશે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો. હવે તેનો અગત્યનો બીજો ગુણધર્મ છે દ્રવ્ય અથવા અદ્રવ્ય. દ્રવ્ય એટલે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય. દ્રવ્ય એટલે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તેને દ્રવ્ય કહે છે. અને જે પદાર્થ પાણીમાં ન ઓગળે, જે પદાર્થ પાણીમાં ન ઓગળે તેવા પદાર્થને અદ્રવ્ય પદાર્થ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં તમે જુઓ કે 2 બીકર લીધેલા છે. હવે એ બીકરમાં ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી, લાકડાનો વહેર ભેગો કરીને તેને પાત્રમાં નાખ્યો છે, બરાબર. પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો. પ્રત્યેક પાત્રમાં નોંધેલી વસ્તુઓને ચમચી વડે હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. પાણી ઉમેરવામાં આવેલું છે. પદાર્થ શું થાય છે? તમને ખબર છે કે પદાર્થો ઓગળી જાય છે. મીઠું પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય છે. ખાંડ પણ ઓગળી જાય છે. રેતી પાણીમાં ઓગળતી નથી, બરાબર. એ જ રીતે ચોકનો પાવડર, લાકડાનો વહેર એ પણ પાણીમાં ઓગળતો નથી. એટલે તમે જોશો કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા હોય અથવા ઓગળી ગયા છે. આપણે આ પદાર્થોમાં પાણીમાં દ્રવ્ય છે, એટલે કે કેટલાક પદાર્થો પાણીમાં ઓગળી ગયા છે અને પાણીમાં અદૃશ્ય થઈ ગયા છે, માટે તેવા પદાર્થોને દ્રવ્ય પદાર્થ એવું કહીએ છીએ. અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી, એટલે કે પાણીમાં આપણે હલાવવાથી પણ તે પાણીમાં ઓગળતા નથી, તેવા પદાર્થોને અદ્રવ્ય પદાર્થો કહેવાય છે. હવે પ્રવૃત્તિ 5 છે વિદ્યાર્થી મિત્રો, તે તમે જાતે કરી શકો છો. પ્રવૃત્તિ 5માં કેટલાક પ્રવાહી એવા છે કે જે પાણીમાં મિશ્ર થઈ જાય છે અને કેટલાક પદાર્થો એવા છે કે જે પાણીમાં મિશ્ર થતા નથી, બરાબર. એ તમે પ્રવૃત્તિ કરીને જોઈ લેજો. હવે પછી વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુમાં પાણીમાં તરશે. તમે કાગળની હોડી બનાવીને પાણીમાં મૂકો છો તો તે વસ્તુ તરે છે, પણ તમે લોખંડની ખીલી પાણીમાં નાખશો તો એ લોખંડની ખીલી ડૂબી જશે, બરાબર. અમુક વસ્તુઓ પાણીમાં તરે છે અને અમુક વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે. આમાં જુઓ, તમને પ્રવૃત્તિ 4 કરતી વખતે તમારે ધ્યાન આવ્યું હશે કે અદ્રવ્ય ઘન પદાર્થો પાણીમાં અલગ થઈ જાય છે. એટલે કે પ્રવૃત્તિ 5માં પણ તમે કેટલાક પ્રવાહી સાથે આવું અવલોકન કર્યું છે. એટલે કે એ પ્રવાહી કયા છે? તેલ છે. એ પાણીમાં મિશ્ર થતું નથી, એ પાણીની ઉપર તરે છે. જ્યારે લીંબુનો રસ છે જે પાણીમાં સંપૂર્ણ મિશ્ર થઈ જાય છે, એટલે કે તેલી પદાર્થ પાણીમાં મિશ્ર થતા નથી. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોને કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે તો બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે. રેતી આપણે જોઈએ તે રેતી પાણીમાં પાત્રના તળિયે બેસી જાય છે, બરાબર. હવે આમાં કેટલીક વસ્તુઓ નાખી છે વિદ્યાર્થી મિત્રો. જે લોખંડની ભારે વસ્તુઓ હશે, પથ્થરનો ટુકડો, લોખંડની વસ્તુ, બરાબર, એલ્યુમિનિયમ, એ બધું પાણીમાં ડૂબી જશે, પણ અમુક જે હલકા પદાર્થો છે તે પાણીમાં તરે છે. પારદર્શક પદાર્થો. પારદર્શક પદાર્થો એટલે કે વિદ્યાર્થી મિત્રો કાચ. તમે આ કાચની આરપાર જોઈ શકો છો, બરાબર. તેવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહેવાય છે. એટલે કે જે વસ્તુની આરપાર આપણે નરી આંખે જોઈ શકીએ તેવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહેવાય છે. તમે સંતાકુકડી રમ્યા હશો. એ સ્થાન વિચાર કરો છો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો કે તમે બીજાને દેખાઈ નહીં શકો. તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવાનો પ્રયત્ન કર્યો હતો? નહીં ને? કારણ કે એવું કરવાથી તમારા મિત્ર કાચમાં તમને પકડી પાડશે. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? એવા પદાર્થો જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય છે તેને પારદર્શક કહે છે. કાચ, પાણી, વાયુ અથવા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થના ઉદાહરણ છે. કયા પારદર્શક? પારદર્શક એટલે કે જે વસ્તુની આરપાર આપણે જોઈ શકીએ છીએ. કાચ, પાણી, વાયુ અને કેટલાક
પ્લાસ્ટિક એ પારદર્શકના ઉદાહરણ છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે પારદર્શક પદાર્થ તમે દુકાનમાં જોવા મળશે. દુકાનમાં કાચની બરણીમાં વસ્તુઓ મૂકેલી છે, બરાબર. એ વસ્તુ તમે આરપાર જોઈ શકો છો. કેમ? કારણ કે કાચ અથવા પ્લાસ્ટિકની બનેલી છે. પણ અમુક વસ્તુ એવી હશે કે જેને તેની આરપાર આપણે જોઈ શકીશું નહીં. એનાથી ઉલટું કેટલાક એવા પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી. આવા પદાર્થોને અપારદર્શક કહે છે. તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબારના ખોખા કે ધાતુના પાત્રની અંદર શું રાખેલ છે. લાકડું, પૂંઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. લાકડું, પૂંઠાનું બોક્સ અમુક વસ્તુ એવી છે કે જેની આરપાર તમે જોઈ શકતા નથી. તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે. શું આપણે એ સમજી શક્યા કે કોઈ વસ્તુઓ અથવા કોઈ પદાર્થોને કોઈ મૂંઝવણ પર વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વહેંચી શકાય? એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ તેવા પદાર્થોને પારદર્શક પદાર્થ કહેવાય છે, અને જેની આરપાર આપણે જોઈ શકતા નથી તેવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહેવાય છે. પ્રવૃત્તિ 6, તેમાં એક કાગળ શીટ લીધી છે, બરાબર. તેની આરપાર પ્રકાશિત બલ્બ જુઓ. તમારા અવલોકન નોંધો. કાગળની શીટની વચ્ચે 2-3 ટીપા તેલના લઈને કાગળ શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાન આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે? એટલે કે જે તેલવાળો ભાગ આપણે કાગળ પર છે તેમાં વધારે પ્રકાશિત દેખાય છે, જ્યારે તેલ નથી ચોપડ્યું હતું ત્યારે બરાબર પ્રકાશિત દેખાતો નથી. પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુ સ્પષ્ટ જોઈ શકો છો? ના, આપણે તે પદાર્થ સ્પષ્ટ જોઈ શકતા નથી. એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં, તેને પારભાસક કહેવાય છે. એટલે કે જે વસ્તુની આરપાર ઝાંખું દેખાય, ધૂંધળું દેખાય તેવા પદાર્થોને પારભાસક કહેવાય છે. આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક તથા પારભાસક જૂથમાં વહેંચી શકીએ છીએ. પહેલું સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો. ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીની બીજી બાજુ અવલોકન કરો. તે એ જાણવા માગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે કે પારદર્શક કે પારભાસક. આપણે શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય દ્રવ્યોમાં મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. પાણીમાં તરે છે કે ડૂબી શકે છે, અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે છે. પદાર્થોની જૂથની વહેંચણી તેના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે. એટલે કે કયા પદાર્થોના ગુણધર્મો સરખા છે અથવા કયા પદાર્થોના ગુણધર્મો જુદા છે તેના આધારે કરી શકાય છે. આપણા પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે જે વસ્તુઓ એક સાથે રાખેલ હોય છે. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટને દુકાનના એક ખૂણામાં રાખે છે. સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે. આ પ્રકારના જૂથ બનાવવાના બીજો પણ ફાયદો છે. પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેમના ગુણોનો અભ્યાસ કરવો અને આ ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.